નમો દ્વૈ સવૈયંતાણમ નમો દ્વૈ સવૈદાનમ નમો દ્વૈ સવૈર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌતિભાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમય સ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલસનિદાતા. નિયમસાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુ મલદારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં છઠ્ઠો અધિકાર નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર, એની ગાથા 103 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે અને એ ગાથા પછીથી 139મો કળશ એનો સ્વાધ્યાય પણ આપણે પૂરો કર્યો છે. હવે આજે ગાથા 104 કુમકુંદાચાર્ય ભગવાનની ગાથા 104. સમમ મે સર્વભૂતેષુ વૈરમ મજ્જં ન કેણવી આસાયે ગોસરિતાણમ સમાહિ પડિવચ્ચે. સંસ્કૃતમાં ગાથા છે. સામ્યમ મે સર્વભૂતેષુ વૈરમ મહ્યમ ન કેનચિત આસામ ઉત્સૃજ નૂનમ સમાધિ પ્રતિપદ્યતે. ગુજરાતીમાં ગાથા છે. સૌ ભૂતમાં સમતા મને કો સાથ વેર મને નહીં, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. ગાથાના અર્થમાં કહે છે કે સર્વભૂતેષુ મે સામ્યમ એટલે સર્વ જીવો પ્રત્યે મને ક્ષમતા છે. મહ્યમ કેનચિત્ત વૈરમ ન મારે કોઈ સાથે વેર નથી. નૂનમ આસામ ઉત્સૃજ્ય ખરેખર આશાને છોડીને સમાધિ પ્રતિપદ્યતે હું સમાધિને પ્રાપ્ત કરું છું. ગાથામાં એક વાત એમ લીધી કે સર્વ જીવો પ્રત્યે મને ક્ષમતા છે, મારે કોઈ સાથે વેર નથી. અને પછી બીજી વાત એ લીધી કે આશાને ખરેખર છોડીને હું સમાધિને પ્રાપ્ત કરું છું. ટીકામાં મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ કહે છે કે અહીં આ ગાથામાં અંતર્મુખ પરમ તપોધનની ભાવ શુદ્ધિનું કથન છે. પરમ તપોધનની મુનિ પોતાની વાત કરે છે. ખરેખર તો એમાં પોતાની એવી દશા છે એટલે કહે છે પરમ તપોધનની ભાવ શુદ્ધિનું કથન છે, પણ પોતાની એવી ઉત્કૃષ્ટ દશા છે ત્યારે એ આ વાત કહી શકે. કહે છે કે અહીં આ ગાથામાં અંતર્મુખ પરમ તપોધનની જે અંતર્મુખ થયા છે, સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એવા મુનિની ભાવ શુદ્ધિનું કથન છે. કહે છે કે જેણે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારને છોડ્યો છે એવા મને ભેદ વિજ્ઞાનીઓ તેમજ અજ્ઞાનીઓ પ્રત્યે ક્ષમતા છે. જેણે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારને છોડ્યો છે એટલે ઇન્દ્રિયો દ્વારા હવે કાંઈ કરવું નથી, ઇન્દ્રિયો દ્વારા કાંઈ કરવું નથી એમ ઇન્દ્રિયોના વ્યાપારને છોડ્યો છે, ઇન્દ્રિયોના વિષયોનું લક્ષ્ય હવે છોડ્યું છે એવા મને ભેદ વિજ્ઞાનીઓ તેમજ અજ્ઞાનીઓ પ્રત્યે ક્ષમતા છે. એટલે જે જ્ઞાનીઓ છે એમના પ્રત્યે પણ સંભાવ છે અને અજ્ઞાનીઓ પ્રત્યે પણ એક સરખો સંભાવ છે. કોઈ પ્રત્યે રાગ પણ નથી અને કોઈ પ્રત્યે દ્વેષ પણ નથી. મિત્ર અમિત્ર રૂપ પરિણતિના અભાવને લીધે મને કોઈ પ્રાણી સાથે વેર નથી.
મિત્રરૂપ કે અમિત્ર કહેતા શત્રુરૂપ એવી પરિણતિના અભાવને લીધે વ્યક્તિ મિત્ર છે કે શત્રુ છે, કે વ્યક્તિ તો વ્યક્તિ છે, એ તો જ્ઞેય છે. કોઈ પણ સામે વ્યક્તિ છે એ મિત્ર છે કે અમિત્ર છે એમ કહેવા કરતા એમ કહી શકાય કે એ તો જ્ઞેય છે અને આપણી પરિણતિ એ રીતે છે. આપણે એને મિત્ર માનીએ એ પરિણતિ, એ માન્યતા આપણી છે. એ માન્યતા સહિત પરિણમન તો આપણું પોતાનું છે. અને કોઈ દુશ્મન છે, વેરી છે, શત્રુ છે તો એ પણ જ્ઞેય છે, અને આપણી માન્યતામાં એ શત્રુ છે એમ આપણે પરિણમન કરી રહ્યા. એટલે મિત્ર અમિત્ર એ ખરેખર વસ્તુનું સ્વરૂપ નથી. મિત્ર અને અમિત્ર એ વસ્તુનું સ્વરૂપ નથી. એટલે અહીંયા એમ કહે છે કે મિત્ર અમિત્ર રૂપ પરિણતિ, મિત્ર રૂપ પરિણતિ અને અમિત્ર રૂપ પરિણતિ. કોની પરિણતિ? મારી પરિણતિ. તો એવી મારી પરિણતિનો અભાવ થતા મને સંભાવ થાય છે, ક્ષમતા વર્તે છે. અન્યથા ક્ષમતા હોઈ શકે નહીં. એટલે મુનિવર કહે છે કે મિત્ર અમિત્ર રૂપ પરિણતિના અભાવને લીધે મને કોઈ પ્રાણી સાથે વેર નથી. સ્કૂલમાં ભણતા હતા ત્યારથી બોલતા હતા કે ક્ષમું છું સર્વજીવોને, સર્વજીવો ક્ષમો મને. મિત્ર હું સર્વજીવોનો, વેર કોથી ના મને. એટલે એ તો બોલતા હતા અને અત્યાર સુધી એમ માનતા આવ્યા છીએ કે કોઈ પણ વ્યક્તિ કાં તો મિત્ર હોય ને કાં તો અમિત્ર હોય. મિત્ર પણ હોય, અમિત્ર પણ હોય. ના, કંઈ પણ એના પ્રત્યે બીજો વિચાર ના આવે. કાંઈ પણ નથી, જેને ઓળખતા જ નથી એ મિત્ર પણ નથી અને અમિત્ર પણ નથી. તોય કાંઈ એના પ્રત્યે સંભાવ છે એમ નથી વર્તતું. સમભાવનો અર્થ શું થાય? સમભાવ એટલે પોતાના જેવો ભાવ. પોતે ભગવાન આત્મા છે તો બીજો સામે છે એ પણ ભગવાન આત્મા છે, એને સમભાવ કહેવાય. જીવો પ્રત્યેનો સમભાવ તો આવો હોય. એટલે આ તો પરિણતિની વાત છે અને એ પરિણતિ મિત્ર અમિત્ર રૂપ પરિણતિ. એટલે રાગ કોઈના પ્રત્યે હોય એવી પરિણતિ પણ નથી, કોઈના પ્રત્યે દ્વેષ હોય એવી પરિણતિ પણ નથી. એમ એ મિત્ર અમિત્ર રૂપ પરિણતિનો અભાવ થયો છે, માટે મને કોઈ પ્રાણી સાથે વેર નથી. સહજ વૈરાગ પરિણતિને લીધે મને કોઈ પણ આશા વર્તતી નથી. સહજ વૈરાગ્ય પરિણતિ. સહજ વૈરાગ તો જ્ઞાન સહિત જ હોય. જેને પોતાના આત્માનું ભાન થયું છે એને સહજ વૈરાગ્ય હોય છે. જગતના પદાર્થોની રુચિ હોતી નથી. જગતના પદાર્થોમાં ઈષ્ટ બુદ્ધિ કે અનિષ્ટ બુદ્ધિ નથી. એટલે એવો સહજ વૈરાગ્ય વર્તે છે. તો કહે છે કે સહજ વૈરાગ પરિણતિ એ પણ મારી પરિણતિ છે. જેમ મિત્ર અમિત્ર રૂપ પરિણતિ એ પણ મારી પરિણતિ હતી, એ પરિણતિનો અભાવ થયો અને એવી જ રીતે પર પદાર્થોને પામવાની જે ઈચ્છા આસક્તિના ભાવ હવે મને નથી, અથવા તો પરમા સુખ બુદ્ધિ હવે મને નથી, પરમા ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ હવે મને નથી. એમ સહજપણે જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ વર્તે છે. કેમ કે મને જ્ઞાન છે કે હું ભગવાન આત્મા એ બધાથી જુદો છું અને મને સુખ શાંતિ જ્ઞાન આનંદ બધું મારામાંથી પ્રાપ્ત થાય છે. એટલે સહજ વૈરાગ પરિણતિને લીધે જે જ્ઞાન સહિતનો વૈરાગ છે એને લીધે મારી પરિણતિ હવે એવી થઈ છે કે મને કોઈ પણ આશા વર્તતી નથી. અને એના પછી કહે છે કે પરમ સમરસી ભાવ સંયુક્ત પરમ સમાધિનો હું આશ્રય કરું છું, અર્થાત પરમ સમાધિને પ્રાપ્ત કરું છું. પરમ સમરસી ભાવ સંયુક્ત, પરમ સમરસી ભાવથી સહિત છે એવી પરમ સમાધિનો હું આશ્રય કરું છું, અર્થાત પરમ સમાધિને પ્રાપ્ત કરું છું. તો આ ગાથાનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 575.
ગાથા અને ગાથાના અર્થ પછીથી ગુરુદેવ કહે છે કે હું તો જ્ઞાન સ્વભાવી ચૈતન્ય વસ્તુ છું. હું કોઈનો મિત્ર કે શત્રુ નથી અને કોઈ મારો મિત્ર કે શત્રુ નથી. તેથી મને કોઈ પ્રત્યેની આશા નથી તેમજ કોઈ પ્રત્યે વેર નથી. હું તો સર્વ પ્રકારની આશા છોડીને ચૈતન્યમાં લીન થાઉં છું. રાગ દ્વેષ રહિત પરમ સમાધિ પ્રગટ કરું છું. અને હે જગતના જીવો, અમે કર્યું તે પ્રમાણે તમે પણ કરો. જો આખી ગાથાનો સાર ગુરુદેવે અહીંયા 3.5 લીટીમાં કહી દીધું. પહેલી વાત એ કહી કે હું જ્ઞાન સ્વભાવી ચૈતન્ય વસ્તુ છું. 5 મિનિટ માટે આપણે એવો વિચાર કરીએ કે હું જ્ઞાન સ્વભાવી ચૈતન્ય વસ્તુ છું, બીજું કાંઈ નથી. વર્તમાન પર્યાય અને આ શરીર એ પણ મારું નથી. વરના લક્ષ્ય થતા જે ભાવ વિકલ્પ એ પણ હું નહીં, એ મારામાં નહીં. હું માત્ર ચેતન ભગવાન આત્મા છું એમ વિચાર કરીએ તો બધું સહેલું થઈ જાય. પછી ક્યાંક બીજા અન્ય ભાવને અવકાશ જ છે. એટલે પછી હું કોઈનો મિત્ર નથી, કોઈનો શત્રુ નથી, કોઈ મારો મિત્ર નથી, કોઈ મારો શત્રુ નથી. અને એવી જે કલ્પના મિત્ર કે શત્રુ કોઈ મારા હોય એવી જે કલ્પના એ હવે એવા વિકલ્પો ઉત્પન્ન થતા નથી, એ હવે રહી જ નથી. અને એમ છે તો પછી કોઈના પ્રત્યેથી મારે કંઈ પ્રાપ્ત કરવું છે એમ પણ નથી. કેમ કે હું પોતે ચૈતન્ય વસ્તુ છું તો પછી મને કોઈ પ્રત્યેની આશા ક્યાંથી હોય? હું પોતે જ ચૈતન્ય વસ્તુ, પૂર્ણ વસ્તુ છું, સર્વનું સ્વભાવી છું, પૂર્ણ જ્ઞાન આનંદ સુખ શાંતિ સ્વભાવી છું. તો પછી મને હવે બીજાની ક્યાંથી આશા હોય? કોઈની આશા ન હોય. ને એ તો સહજ છે. પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછીથી એ સહજ થઈ જાય છે. એ કાંઈ યાદ કરીને છોડવું પડે, છૂટી જાય એમ કાંઈ હોતું નથી. એ માટે કાંઈ પુરુષાર્થ બીજો હોતો નથી. આત્માની અનુભૂતિ થયા પછીથી જીવને સહજ ઉદાસીનતા વર્તે છે. અને આ ઉદાસીનતામાં એને જગતના જીવો પ્રત્યે, જગતમાં રહેલા અન્ય પદાર્થો પ્રત્યે અને એના લક્ષ્ય થતા પોતાના ભાવો પ્રત્યે ઉદાસીનતા વર્તે છે. એની રુચિ નથી, એમાં રોકાઈ રહેવું ગમતું નથી, એમાં પોતાને કાંઈ કરવાપણું છે એવી કરતા બુદ્ધિ પણ નથી, અને એમાંથી પોતાને કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય છે એવી બુદ્ધિ પણ નથી. આવી વાત હોય તો પછી કોઈ પ્રત્યે વેર તો ક્યાંથી હોય? કે ગુરુદેવ કહે છે કે તેમજ કોઈ પ્રત્યે વેર નથી, કોઈ પ્રત્યે આશા નથી. હું તો સર્વ પ્રકારની આશા છોડીને, આશા એટલે પર તરફની આશા, કોઈ પણ પ્રકારની પર તરફની આશા હવે મને રહી નથી. કેમ કે મને મારું ચૈતન્ય સ્વરૂપ પ્રાપ્ત થયું છે એટલે હું એવા ચૈતન્યમાં લીન થાઉં છું. એ જ મારા કલ્યાણનું કારણ છે. રાગ દ્વેષ રહિત પરમ સમાધિ પ્રગટ કરું છું. અને હે જગતના જીવો, અમે કર્યું તે પ્રમાણે તમે પણ કરો. કેમ કે આખી ગાથા કહેવાનો આશય એ છે, અને મુનિવરે પણ પોતે પોતાની ઉપર આ ગાથા લઈને વાત કરી છે. એટલે ઉપદેશ પણ સાથે ગુરુદેવે અહીંયા કહી દીધો કે હે જગતના જીવો, અમે કર્યું તે પ્રમાણે તમે પણ કરો. હવે ગુરુદેવ ટીકાની એક એક વાતને લઈ અને વિસ્તાર કરીને સમજાવે છે. ટીકામાં એમ કહ્યું કે અહીં એટલે આ ગાથામાં અંતર્મુખ પરમ તપોધનની ભાવ શુદ્ધિનું કથન છે. જેણે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારને છોડ્યો છે એવા મને ભેદ વિજ્ઞાનીઓ તેમજ અજ્ઞાનીઓ પ્રત્યે ક્ષમતા છે. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે મુનિરાજ પદ્મપ્રભુમલધારી દેવ કહે છે કે હું તો બહિર્મુખ વલણ છોડીને મારા ચૈતન્યમાં અંતર્મુખ થાઉં છું. મારા જ્ઞાન દર્શનના ઉપયોગ જે બહારમાં ફરતા હતા એને હવે હું સ્વ તરફ વાળું છું. મારા ચૈતન્ય સ્વરૂપમાં અંતર્મુખ થાઉં છું. જળ ઇન્દ્રિયો તો મારાથી ભિન્ન છે, તેમજ અંદરમાં જ્ઞાનનો ઉપયોગ ખંડ ખંડ થાય એવી જે ભાવેન્દ્રિય, તેનો વેપાર પણ છોડીને હું તો ચૈતન્યની સમતામાં ઠરું છું.
જો ઇન્દ્રિયોની વ્યાખ્યા જે ગુરુદેવે કરી છે એને આપણે ફરી યાદ કરીએ. ગુરુદેવે ઇન્દ્રિય કોને કહી? કે ઇન્દ્રિયોના વિષય, પાંચે ઇન્દ્રિયોના વિષયો, પછી જડ ઇન્દ્રિયો, પાંચે જડ ઇન્દ્રિયો, શરીરની ઇન્દ્રિયો, અને એ પાંચે ઇન્દ્રિયો ને જાણનારી એક એક ભાવ ઇન્દ્રિય એટલે ક્ષયોક્ષમિક જ્ઞાન, એક એક ઇન્દ્રિયોનું જે જ્ઞાન, એક ઇન્દ્રિયો દ્વારા જે તેનો વિષય છે એને જાણનારી જે ક્ષયોક્ષમિક જ્ઞાન રૂપ ભાવ ઇન્દ્રિય, તો એ ભાવ ઇન્દ્રિય એટલે જે ઇન્દ્રિયનો વિષય છે જળ ઇન્દ્રિય અને એવી ભાવ ઇન્દ્રિય, એ ત્રણેયને ઇન્દ્રિય કહી છે. એ ત્રણેયને ઇન્દ્રિય કહી છે અને એને જે જીતે છે એ જીતેન્દ્રિય છે. એટલે અહીંયા કહે છે કે જળ ઇન્દ્રિયો તો મારાથી ભિન્ન છે, કેમ કે એ તો ઉદ્ગળ છે, જળ છે, હું ચેતન છું. તેમજ અંદરમાં જ્ઞાનનો ઉપયોગ ખંડ ખંડ થાય. ક્ષયોક્ષમિક જ્ઞાન એ ઇન્દ્રિયોના વિષયને જાણનારું છે તે એ પણ હું નહીં. એ જ્ઞાન છે તો મારી પર્યાય, પણ એ પરલક્ષી જ્ઞાન છે એ હું નહીં, એ મારું સ્વરૂપ નહીં, એ ક્ષણિક છે. હું તો મારા સ્વરૂપને જાણનારો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એટલે કે છે કે તેમજ અંદરમાં જ્ઞાનનો ઉપયોગ ખંડ ખંડ થાય એવી જે ભાવેન્દ્રિય, તો તેનો વ્યાપાર પણ છોડીને હું તો ચૈતન્યની ક્ષમતામાં ઠરું છું. બહારનું લક્ષ્ય જ નથી એટલે મને ભેદ વિજ્ઞાનીઓ તેમજ અજ્ઞાનીઓ બધાએ પ્રત્યે ક્ષમતા છે. મારા જેવા બીજા સંતો પ્રત્યે મને રાગ નથી અને મહાવિરાધક એવા અજ્ઞાની જીવો પ્રત્યે મને દ્વેષ નથી. આગળ કહે છે કે બહુ ઉત્સર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે સૌના પરિણમન પ્રવાહમાં વહી રહ્યા છે. સૌના પરિણમન પ્રવાહમાં વહી રહ્યા છે. કોઈ જીવ મારા ચૈતન્યમાંથી વહેતા નિર્મળ પર્યાયના વહેણને રોકી શકે તેમ નથી. મારું પરિણમન ચૈતન્યને અનુસરીને છે અને ચૈતન્યને અનુસરીને થતા એવા પરિણમનને કોઈ બીજો રોકી શકે નહીં. એ જ રીતે દરેક જીવ પોતે પોતાના પરિણમન રૂપ પ્રવાહમાં વહી રહ્યા છે. કોઈ જીવ મારા ચૈતન્યમાંથી વહેતા નિર્મળ પર્યાયના વહેણને રોકી શકે નહીં, એટલે મારા પરિણમનને અટકાવી શકે નહીં, રોકી શકે નહીં. તેમ હું બીજા અન્યના કોઈના પરિણમનને રોકી શકું નહીં. જીવ માત્રનું પરિણમન એ એના પોતાના કારણે થાય છે, તો એવા પોતાના પરિણમનના પ્રભાવમાં સર્વ જીવો વહી રહ્યા છે અને હું પણ મારા ચૈતન્યમાંથી વહેતા નિર્મળ પર્યાયના વહેણને, કોઈના વહેણને પણ રોકનારો નથી અને મારા ચૈતન્ય પ્રવાહમાંથી વહેતા નિર્મળ પર્યાયના વહેણમાં વહી રહ્યો છું. ધર્મીને પણ શ્રદ્ધામાં તો આવી જ વિતરાગતા છે અને અહીં તો સ્વરૂપમાં લીન થયેલા મુનિઓની સમાધિની વાત છે. જો આ વિતરાગી મુનિઓની દશા. ગુરુદેવ કહે છે કે હો અમારું લક્ષ્ય જ ઇન્દ્રિયો તરફથી છૂટીને ચૈતન્યમાં વળ્યું છે, ચૈતન્ય તરફ વળ્યું છે. ત્યાં કોઈ કેવળી પ્રત્યે રાગ નથી અને અજ્ઞાની પ્રત્યે દ્વેષ નથી. જો ભગવાન પ્રત્યે પણ રાગ નથી, કેવળી પ્રત્યે રાગ નથી અને અજ્ઞાની પ્રત્યે દ્વેષ નથી. પ્રભુ પ્રત્યે જો રાગમાં એ રોકાઈ જશે તો પોતાના સ્વરૂપમાં ક્યારે જશે? પ્રભુ પ્રત્યે અહોભાવ આવે, પોતાના સ્વરૂપથી ચ્યુત થાય, બહાર આવે, તો એ સમયે એને પ્રભુ પ્રત્યે એવો શુભભાવ આવે, અહોભાવ આવે. પણ એ જો ત્યાં જ રોકાઈ જાય તો સ્વરૂપમાં ક્યારે જશે? જે સ્વરૂપમાં રહેવા માંગે છે, જેને સ્વરૂપની જ એકમાત્ર અભિલાષા છે,
તેવા જીવો ને કોઈ પ્રત્યે રાગ પણ નથી ને કોઈ પ્રત્યે દ્વેષ પણ નથી. સર્વ જીવોમાં સમતા જ છે. આવી લીનતા થયા પહેલા પણ આવી દ્રષ્ટિ પ્રગટ થવી જોઈએ. જો ગુરુદેવે અહીંયા એક સરસ ઉપદેશની વાત આપણને કરી દીધી કે આત્મામાં લીનતા ન થઈ હોય છતાં પણ આવી શ્રદ્ધા અને આવો પુરુષાર્થ હોવો જોઈએ. આવી લીનતા થયા પહેલા એટલે કે જેવી મુનિને પોતાના આત્માને વિશે લીનતા થઈ છે તો એવી લીનતા ભલે આપણને ન થઈ હોય તો પણ એની પહેલા પણ આવી દ્રષ્ટિ કેળવવી જોઈએ કે મને કોઈ પ્રત્યે શા માટે રાગ થાય, કોઈ પ્રત્યે શા માટે મને દ્વેષ થાય. કેમ કે મારું પરિણમન તો મારા આત્માને અનુસરીને છે, મારા શુદ્ધ દ્રવ્યને અનુસરીને થતું પરિણમન છે. એ પરિણમન બીજાને રોકવા વાળું પણ નથી. એ પરિણમનને બીજો કોઈ રોકી શકે તેમ પણ નથી. એટલે મારું પરિણમન શુદ્ધ પરિણમન, નિર્મળ પરિણમન છે. એ પરિણમનને બીજા કોઈ સાથે કે બીજા કોઈના પરિણમન સાથે જ્યારે સંબંધ જ નથી તો પછી મને ન તો કોઈ સાથે વેર છે કે ન તો કોઈ સાથે દ્વેષ છે, ન તો મને કોઈની આશા છે કે ન તો મને કોઈમાં ઇષ્ટ બુદ્ધિ છે કે કોઈમાં અનિષ્ટ બુદ્ધિ છે. તો આવી દ્રષ્ટિ પ્રગટ થવી જોઈએ એમ ગુરુદેવનું કહેવું છે. હું જ્ઞાયક અને બધા પદાર્થો જ્ઞેય. જો એનો રસ્તો પણ બતાવ્યો ગુરુદેવ કે કઈ રીતે આ બુદ્ધિ કેળવાય કે હું જ્ઞાયક, હું જ્ઞાન સ્વરૂપ છું ને જ્ઞાન કરું એ સિવાય બીજું કાંઈ કરતો નથી. એટલે હું જ્ઞાયક અને બધા પદાર્થો જ્ઞેય. હવે જયારે જ્ઞેય છે તો એના પ્રત્યે બીજા પ્રકારનો ભાવ ક્યાંથી થાય? જો એને જ્ઞેય તરીકે જાણે, દરેક પદાર્થને અને પદાર્થ પ્રત્યે થતા પોતાના વિકલ્પને પણ જો એ જ્ઞેય તરીકે જાણે તો પછી એના પ્રત્યે કોઈ બીજો અન્ય ભાવ થાય જ નહીં. હું જ્ઞાયક અને બધા પદાર્થો મારા જ્ઞાનનું જ્ઞેય. તેમાં પછી ઇષ્ટ અને અનિષ્ટ એવી વાત જ રહેતી નથી, એવા ભાગ જ પડતા નથી. પદાર્થને જ્ઞેય તરીકે માનીએ, એના જ્ઞાતા દ્રષ્ટા થઈ જઈએ તો પછી એ સારા છે કે નરસા છે એવો કોઈ વિકલ્પ રહેતો નથી. એમાં એક ઇષ્ટ અને એક અનિષ્ટ એવા ભાગલા જ નથી. મુનિ ધ્યાનમાં બેઠા હોય અને 96 કરોડ પાયદળનો સ્વામી ચક્રવર્તી રાજા 16,000 દેવોને સાથે લઈને તેમના ચરણે નમી પડે તો ત્યાં મુનિને એક રોમમાં પણ માનનો વિકલ્પ નથી. ઓહો, આ ચક્રવર્તી મને નમે છે એવો કોઈ વિકલ્પ આવતો નથી. અને સાથે સાથે મુનિને વિશે કહે છે કે દુશ્મન આવીને મુનિરાજની ઉપર ઘણા ઉપસર્ગ કરે છતાં તેના ઉપર દ્વેષનો વિકલ્પ પણ થતો નથી. મુનિરાજની આવી દશા હોય છે. ગુરુદેવ કહે છે કે મુનિઓને આવો પરમ સંભાવ હોય છે. અને એવા સંભાવની વાત કૃપાળુદેવે અપૂર્વ અવસરમાં પણ કહી છે. કહે છે કે બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપી ન મળે બાન જો, દેહ જાય પણ માયા ન થાય રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, ખૂબ ઉપસર્ગ કરતો એના પ્રત્યે પણ ક્રોધ ન થાય. અને વંદે ચક્રી એટલે ચક્રવર્તી વંદે છતાં પણ માન અભિમાન ન થાય. અને દેહ જાય પણ માયા ન થાય અને લોભ ન થાય. લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. આવી દશા હોય કે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનું નિદાન છે. દેહ જાતો હોય તો જવા દે, હું તો જ્ઞાયક છું. રોમમાં પણ દેહ પ્રત્યે મમતા ન થાય અને મહાન રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટી હોય, વચન બોલે ત્યાં દેવ ઉતરે, વચન બોલે ત્યાં સોનાના ડુંગર થઈ જાય, પણ મુનિઓને એવી બાહ્ય વૃદ્ધિની ભાવના હોતી નથી. અમે તો અમારા ચૈતન્યની કેવળ જ્ઞાન વૃદ્ધિને સાધનારા છીએ. ગુરુદેવ કહે છે કે જો શ્રીમદજીને મુનિ દશા તો ન હતી પણ ગૃહસ્થપણામાં હતા છતાં આવી ભાવના હતી.
અપૂર્વ અવસરે એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જેવું. બાહ્ય અને અંતરંગ બંને રીતે નિર્ગ્રંથ પણ ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જેવું. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવો મહત પુરુષને પંથ જેવું. સંત મહાત્મા અમને મળે ને તેમની આજ્ઞા અનુસાર શિષ્યનું વૃત્તિ કરીને મહત્પુરુષના પંથે ક્યારે વિચરીએ, એવો અપૂર્વ અવસર ક્યારે આવે, અને એવી ભાવના સહિત કૃપાળુ દેવે દેહ છોડ્યો. પોતે મુનિ દશા અંગીકાર કરવાની ભાવના સેવતા હતા, પરમ અસંગ ભાવના, પરંતુ એ શક્ય ન થયું. આયુષ માત્ર 33 વર્ષનું જ હતું. પોતે આવી ભાવના સહિત દેહ છોડ્યો. કહે છે કે હવે આ ભવે દેવલોકમાં છે અને એના પછીના ભવે કૃપાળુ દેવ મુનિ થઈને જે ભાવના ભાવી હતી એ ભાવના ભાવી અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ થશે. અહીંયા કહે છે કે અહીં તો આ પદ્મપ્રભુ મુનિરાજ એવી દશામાં વર્તે છે, તેથી કહે છે કે હો અમે ચૈતન્ય મૂર્તિ સાક્ષી છીએ. જગતના સર્વ જીવોમાં અમને સમતા છે. સાક્ષી ભાવ, સાક્ષી ભાવ કહો કે જ્ઞાતા દ્રષ્ટા ભાવ કહો, એક જ અર્થ છે. અમે ચૈતન્ય મૂર્તિ સાક્ષી છીએ એટલે માત્ર એનું જ્ઞાન કરવા વાળા છીએ, એને જાણીએ છીએ બસ. જગતના સર્વ જીવોમાં અમને સમતા છે. જગતના જળ ચેતન પદાર્થો તેના પરિણમન પ્રવાહ પ્રમાણે વર્ત્યા કરશે. જગતના જળ અને ચેતન પદાર્થો, જળનું પણ એનું પોતાનું પરિણમન છે અને ચેતનનું પણ એનું પોતાનું પરિણમન છે. તો જગતના જળ ચેતન પદાર્થો પોતપોતાના પરિણમન પ્રવાહ પ્રમાણે વર્ત્યા કરશે. તું તેને દ્રષ્ટા રહીને દેખ, એ જ સાક્ષી ભાવ છે. સમતામાં રહીને શાંતિ રાખ. એના પરિણમનને જોઈને તું વિચલિત ન થા. જગતના પદાર્થોના પરિણમનને જોઈને તું સહેજ પણ વિચલિત ન થા. જગતમાં રહેલા અન્ય જીવોના પરિણમનને જોઈને તું સહેજ પણ વિચલિત ન થા. તું સમતામાં રહે, તું તારી શાંતિને જાળવી રાખ. કેમ કે એમના પરિણમન તારા પરિણમનમાં કાંઈ કરવા વાળા નથી. એની કોઈ અસર, એનો કોઈ પ્રભાવ તારા પરિણમન ઉપર પડતો નથી. આ વાતને સમજવાની જરૂર છે. જગતના જીવોના પરિણમન અને જગતના પદાર્થોના પરિણમન, એનો કોઈ પ્રભાવ મારા પરિણમન ઉપર પડતો નથી. જો આ વાત બેસી જાય તો જીવને શાંતિ થઈ જાય, તો એ જીવ સમતામાં રહે, અને આવી સમતા તે મોક્ષ માર્ગ છે. પરની પર્યાયનો કરતા તે પર છે, તું નથી, અને તું એના પરિણામને રોકી પણ શકતો નથી. પર દ્રવ્ય છે કે પર જીવ છે, એના પરિણામ થાય, એની જે કાંઈ નવી નવી અવસ્થા થાય, તો એ પર્યાયનો કરતા તે છે, તું નથી. અને તું એના પરિણામને રોકી પણ શકતો નથી કે કરાવી પણ શકતો નથી, કરી શકતો નથી, એમાં ફેરફાર પણ કરી શકતો નથી. તું તેને માત્ર જ્ઞાતાપણે જાણે છે, એ સિવાય બીજું ખરેખર કાંઈ કરી શકતો નથી. તો હવે વિકલ્પોને છોડીને તું સાચા અર્થમાં જગતના પરિણમનને, જીવોના પરિણમનને જ્ઞાતા ભાવે જો. તું તેને જ્ઞાતાપણે જો. આગળ કહે છે, કોઈ લોઢાની ઘાણીમાં નાખીને મુનિને પીલી નાખે, ત્યાં આંખ કેમ એવી મમતા મુનિને નથી. એવો વિકલ્પ એ મુનિને હોતો નથી. આ તો મુનિની ઉત્કૃષ્ટ દશાની વાત કરી છે. કોઈ લોઢાની ઘાણીમાં નાખીને મુનિને પીલી નાખે, તો ત્યાં આમ કેમ એવી મમતા મુનિને નથી, પણ ચૈતન્યની ક્ષમતા છે.
આવી ક્ષમતાના ફળમાં મોક્ષ દિશા આવીને ઉભી રહેશે. મુનિઓને કોઈ પ્રત્યે આ મારો મિત્ર કે આ મારો શત્રુ એવી પરિણતિ નથી. એટલે રાગ દ્વેષ રૂપ પરિણતિના અભાવને લીધે કોઈ પ્રાણી પ્રત્યે વેર નથી, સૌ પ્રત્યે ક્ષમતા જ છે. સમ્યક દ્રષ્ટિને ક્ષમતા સહજ હોય છે. સમ્યક દર્શન થયા પછીથી એ ક્ષમતા વધતી જાય છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ કે પછી પોતાના જે 25 પ્રકારના દોષ છે ને એને ઘટાડતો જાય છે, આત્માના બળથી ઘટાડતો જાય છે. પોતે ભગવાન આત્મા છે કે જાણ્યા પછીથી, એવું અનુભવ્યા પછીથી એ ધીરે 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 એ બધા દોષને ઘટાડતો પછી એ નિર્ગ્રંથ મુનિની દશાને અંગીકાર કરે છે. એટલે સમ્યક દર્શન વિના નિર્ગ્રંથ મુનિ દશા હોય નહીં. કેમ કે પોતાના સ્વરૂપને જાણે છે એટલે સહજ રીતે એને પર પ્રત્યે રાગ દ્વેષ કે ઈષ્ટ નિષ્પણાની બુદ્ધિ ટળી જાય છે. તમે પ્રયત્નપૂર્વક એ ટાળવા જશો તો નહીં ટળે. કેમ કે તમારી માટે ઉભા રહેવાનું કોઈ સ્થાન નથી. તમે કોઈના પ્રત્યે રાગ ન કરો, દ્વેષ ન કરો, આવો જે ઉપદેશ આપે છે એ સમજ્યા વગરનો ઉપદેશ છે. એવું કઈ રીતે બને? જીવ ક્યાંક બીજે રોકાયો હોય, કોઈક બીજી જગ્યાએ અનુષ્ઠાને રોકાયો હોય તો તમે જ્યાં કહો ત્યાં એ ન જાય. તમે એમ કહો કે ભાઈ તું મુંબઈ ન જતો, પણ એ મુંબઈ ક્યારે ન જાય કે ક્યાંક બીજી જગ્યાએ રોકાયો હોય તો મુંબઈ ન જાય. એટલે એવી રીતે જીવ રાગ દ્વેષના ભાવે ન થાય અને એવો જો ઉપદેશ આપીએ આપણે કોઈને કે તું રાગ કે દ્વેષ ન કરતો, ક્રોધ માન માયા લોભથી દૂર રહેજે, પણ એ કઈ રીતે શક્ય બને? એ ક્યાંક તો રોકાવો જોઈએ ને. એના સિવાય બીજી કોઈ એવી જગ્યા હોવી જોઈએ કે જ્યાં રોકાવાથી અને રાગ દ્વેષ ન થાય. તો એવી કોઈ જગ્યા હોવી જોઈએ. પોતાના સ્વરૂપનો વિચાર કરતા, એનું ચિંતન કરતા ત્યાં રોકાઈ જતા એને રાગ દ્વેષ ઉત્પન્ન નથી થતા. પોતાના સ્વરૂપનું ચિંતન કરતા જેને એક વખત સ્વાનુભૂતિ થઈ છે એને તો સ્વરૂપની જ દ્રષ્ટિ હોય છે, એનું જ લક્ષ્ય હોય છે, એનું વારંવાર એને ચિંતન રહ્યા જ કરે છે. એટલે રાગ દ્વેષ થતા નથી. એટલે એને માટે તો બહુ સહેલું છે, સહજ છે. અને અહીંયા તો મુનિની વાત કરી છે. મુનિ તો હવે એમાં સ્થિર થાય છે, એમાં લીનતા કરે છે. ઘણો સમય સુધી પોતાના સ્વરૂપને વિશે જ રહે છે. એટલે એમને તો કોઈ દ્વેષ કે રાગ કાંઈ ઉત્પન્ન થતું જ નથી. પણ જેને હજી સમ્યક દર્શન નથી થયું અને સમ્યકનો પુરુષાર્થ કરી રહ્યો છે એને માટે એકમાત્ર જો આલંબન હોય તો પોતાના સ્વરૂપનું ચિંતન, એ જ એકમાત્ર આલંબન છે. એનું ચિંતન કરતા, એની દ્રઢતા કરતા, પોતે કોણ છે એનો જ એકમાત્ર વિચાર કરતા એને રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. અન્યથા એને રાગ દ્વેષ ઉત્પન્ન થશે જ. અહીંયા કહે છે કે મુનિઓને કોઈ પ્રત્યે આ મારો શત્રુ કે આ મારો મિત્ર એવી કોઈ પરિણતિ હોતી નથી. એટલે રાગ દ્વેષ રૂપ પરિણતિના અભાવને લીધે કોઈ પ્રાણી પ્રત્યે વેર નથી, સૌ પ્રત્યે ક્ષમતા જ છે. સમ્યક દ્રષ્ટિને પણ પહેલા અંશે આવી જ ક્ષમતા પ્રગટ થાય છે અને પછી ઉત્તરોત્તર એ ક્ષમતા વધતી જાય છે. એની આપણે તો વાત કરી રહ્યા હતા. એ દિવસનું પ્રવચન પૂરું થયા પછી બીજા દિવસે, એટલે જયારે બીજે દિવસે ગુરુદેવે આ જ ગાથા ઉપર પ્રવચનની શરૂઆત કરી તો એ દિવસ 21/12/1951 દિવસ માગસર વદ 58 શુક્રવાર, તે દિવસે ભગવાન કુંકુંદાચાર્ય દેવને આચાર્ય પદનો દિન હતો. એટલે ગુરુદેવે પહેલા નમસ્કાર કર્યા અને પછી પ્રવચન શરૂ કર્યું. એટલે અહીંયા કહે છે કે પરમ વિતરાગી સંત ભગવાન કુંકુંદાચાર્ય દેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આચાર્ય પદ દિન માગસર વદ 8મ. ગુરુદેવ કહે છે કે આજે શ્રી કુંકુંદ આચાર્ય મહારાજની આચાર્ય પદવીનો દિવસ છે. ગુરુદેવે એ સંબંધી કેટલીક વાત કરી છે, આપણે પણ એ વાતને લઈએ, એમાંથી ઘણી પ્રેરણા મળે એવું છે. ગુરુદેવ કહે છે કે આ ભરત ક્ષેત્રમાં આજથી લગભગ 2000 વર્ષ પહેલા કુંકુંદાચાર્ય થઈ ગયા છે.
તેમણે જીનચંદ્ર આચાર્ય પાસે દીક્ષા લીધી હતી. જીનચંદ્ર આચાર્ય ગુરુએ તેમની ઘણી પાત્રતા જોઈને દીક્ષા આપેલી. ગુરુએ કુંદકુંદને ઘણા પાત્ર જાણીને શાસનના સ્તંભ થશે એમ જાણીને પોતાની હયાતીમાં આચાર્ય પદ આપ્યું. કુંદકુંદાચાર્ય ભગવાને જયારે દીક્ષા લીધી ત્યારે એમનું નામ પદ્મનંદી હતું. પદ્મનંદી એટલે કુંદકુંદાચાર્ય ભગવાન પદ્મનંદી તરીકે પણ ઓળખાયા છે. 5 નામથી ઓળખાયા છે. કુંદકુંદાચાર્ય, પદ્મનંદી, ગૃધ પીછાચાર્ય, તેલાચાર્ય અને વક્રગ્રીવાચાર્ય. કે છે અહીંયા ગુરુદેવ કે ગુરુએ કુંદકુંદને ઘણા પાત્ર જાણી, એમની ઘણી પાત્રતા જાણીને શાસનના સ્તંભ થશે એમ જાણીને પોતાની હયાતીમાં આચાર્ય પદ આપ્યું અને કુંદકુંદાચાર્ય દેવે તે પદને એવું જ શોભાવ્યું. તે વખતે નિર્ગંથ મુનિ તથા મહાસમર્થ આચાર્ય તરીકે તેમની ઘણી પ્રતિષ્ઠા હતી. કુંદકુંદાચાર્ય દેવનો આ જીન શાસન ઉપર ઘણો ઉપકાર છે. મંગલાચરણમાં ગૌતમ સ્વામી, ગણધર ગૌતમ સ્વામી પછી બીજું નામ કુંદકુંદાચાર્યનું લેવાય છે. પહેલા વીર પ્રભુનું નામ લઈએ છીએ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાચાર્ય દૈન ધર્મોસ્તુ મંગલમ. એટલે ગૌતમ ગણધર ભગવાન પછી કુંદકુંદાચાર્ય ભગવાનનું નામ લેવાય છે. આવા મહાસમર્થ આચાર્ય દેવની આચાર્ય પદવીનો દિવસ તે પણ મંગલિક છે. મહાવિદેય ક્ષેત્રમાં શ્રીમંદર ભગવાન બિરાજે છે. કુંદકુંદાચાર્ય દેવ ત્યાં ગયા હતા. સાક્ષાત દેવાધિદેવ શ્રી તીર્થંકર શ્રીમંદર પ્રભુના દર્શન કરી, ભેટો કરી ત્યાં 8 દિવસ રહી ભગવાનની સાક્ષાત વાણી સાંભળીને આવ્યા હતા. ત્યાંથી આવીને ભગવાન કુંદકુંદાચાર્ય દેવે આ સમયસાર, નિયમસાર આદિ શાસ્ત્રો રચ્યા છે. કુંદકુંદાચાર્ય ભગવાને કહેવાય છે કે 84 શાસ્ત્રોની રચના કરી, પણ એમાંના ઘણા અત્યારે ઉપલબ્ધ પણ નથી. પણ જે ઉપલબ્ધ છે એનો જ જો આપણે સાચી રીતે, સારી રીતે સમજી સમય આપીને નિયમિત સ્વાધ્યાય કરીએ, નિયમિત, ક્યારેક કરીએ ક્યારેક નહીં કરીએ એમ નહીં, નિયમિત સ્વાધ્યાય કરીએ તો આ જીવને સમ્યક દર્શન પ્રગટ થવામાં કોઈ રોકી શકે તેમ નથી. એવા એમના આ શાસ્ત્ર છે. માટે જ એને પરમ આગમ કહેવામાં આવે છે. 5 પરમ આગમ: પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાવન અને પંચાસ્તિકાય. ગુરુદેવ કહે છે કે શ્રીમદ રાજચંદ્ર ભગવાન કુંદકુંદાચાર્યનો ઉપકાર માનતા કહે છે કે હે કુંદકુંદાદિચાર્યો, તમારા વચનો પણ સ્વરૂપ અનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. કૃપાળુ દેવે પણ ભગવાન કુંદકુંદાચાર્યનો ઉપકાર માની અને એમને નમસ્કાર કર્યા છે. ભક્તિથી, અતિશય ભક્તિથી નમસ્કાર કર્યા. કુંદકુંદાચાર્ય તે વખતના એક મહાયુગ પ્રધાન પુરુષ હતા. આવા મહાસમર્થ આચાર્ય આત્મદશામાં ઝૂલતા મહાન આત્મા હોવા છતાં તે વખતે પણ તેમને માનનારા માનતા અને નહીં માનનારા માનતા નહીં. દરેક કાળને વિશે એમ જ થયું છે. સત્પુરુષોની વાણીને સાંભળીને એમના જે આચરણ છે એને જોઈને એમના પ્રત્યે ભક્તિભાવથી પ્રેરાઈને ઘણા જીવો પોતાના આત્માનું કલ્યાણ કરે છે. અને બીજા એવાય જીવો હોય છે કે એમને જાણતા નથી, એમના પ્રત્યે લક્ષ કરતા નથી અને એમની નિશ્રા પ્રાપ્ત થયા છતાં એમનો કાંઈ લાભ લઈ શકતા નથી. એવાય જીવો હોય છે, એમને માનતા નથી. એટલે ગુરુદેવ કહે છે કે નહીં માનનારા માનતા નહીં. ભગવાનના વખતમાં પણ એમ જ થતું હતું. તીર્થંકર ભગવાન સાક્ષાત બિરાજતા હોય, સમોસણમાં જાય અને આમ નામ સમોસણની શોભા જોઈને બહાર નીકળી જાય. ભગવાનની એક વાતને એને કાને ધરી ન હોય. પ્રભુના વખતમાં એમ હતું, પછી બીજાઓના વખતમાં પણ એમ જ હોય ને. અહીંયા કહે છે કે
મુકુંદાચાર્ય ભગવાન મહાવિદેયમાં ગયા હતા તે વાત પ્રસિદ્ધ સત્ય હોવા છતાં તે વખતે નહીં માનનારા તે વાતને સ્વીકારતા નહીં. અને આજે અત્યારે વર્તમાનમાં ઘણા એવા છે કે એ વાતને સ્વીકારતા નથી. મુકુંદાચાર્ય દેવ પોતે કહે છે કે ભાઈ, આ પરમ સત્ય તત્વ બધાને રૂચી જાય અને બધા એક સરખી માન્યતાવાળા થાય તેમ બનતું નથી. શું કહે છે આચાર્યદેવ? કે આ પરમ તત્વ, પોતાનું તત્વ, પોતે ભગવાન આત્મા છે એવું પોતાનું તત્વ, એ સત્ય તત્વ એની બધાને રૂચિ થઈ જાય અને એક સરખી એના પ્રત્યે બધાને માન્યતા થાય, રૂચિ થાય એમ બનતું નથી. સ્વરૂપની રૂચિ બધાને એક સરખી થઈ જાય એમ બનતું નથી. માટે કોઈની સાથે વાદ વિવાદ કરવો નહીં. જેમ કોઈને નિધાન મળ્યું હોય તે ગુપ્તપણે ભોગવે છે તેમ પોતાના ત્રિકાળી જ્ઞાન આનંદ નિધાનની વખાણ કરી તેનો પોતે એકલાએ અનુભવ કરવો. બહુ સરસ વાત કરી કે ભાઈ તને પ્રાપ્ત થયું છે તો બીજા વિશે તું ખોટા વિકલ્પો નહીં કર, એની માન્યતા ખોટી, આ તે બધી વાત છોડ અને તું જ્ઞાન આનંદમાં રહે. તું જ્ઞાન આનંદમાં રહીશ એ જ તારું કર્તવ્ય છે. એથી વિશેષ બીજું તારે કાંઈ કરવા પણ નથી. બધા પોતપોતાની રીતે સક્ષમ છે અને બધા જ્ઞાન સ્વરૂપ છે. શક્તિ એ તો બધા જ્ઞાન સ્વરૂપ જ છે, તો એ પણ એની એવી જ્ઞાનની પર્યાયને પ્રગટ કરી દેશે. એટલે કે છે કે જેમ કોઈને નિધાન મળ્યું હોય, ખૂબ મોટો નિધિ મળી ગયો હોય, ધન લક્ષ્મી હાથે મળ્યું હોય તો તે ગુપ્તપણે ભોગવે છે તેમ પોતાના ત્રિકાળી જ્ઞાન આનંદ નિધાનની ઓળખાણ કરી તેનો પોતે એકલાએ અનુભવ કરવો. આ સિવાય વાદ વિવાદ કરવાનો નથી. આ વિષય વાદ વિવાદનો નથી. એટલે આ સિવાય, એટલે આ પોતાના જ્ઞાન આનંદને ભોગવવા સિવાય બીજા કોઈ વાદ વિવાદમાં પડવા જેવું નથી. કેમ પડવા જેવું નથી? કેમ કે બધા એક સરખી માન્યતાવાળા થઈ શકે જ નહીં. બહુ કારણ જ આ છે. તો તમે બધાને એમ માનો કે આ પણ આપણી સાથે છે તો એ પણ બધા આ રીતે જ માને. તમે માનો છો એટલે બસ બરાબર છે. એ એનો કાળ પાકશે ત્યારે માનશે. કુટુંબમાં હંમેશા એવું થતું હોય કે પાઉસને માટે મોટે ભાગે બધાને એમ થતું હોય કે આ આપણે માનીએ છીએ એવી જ જો આ માન્યતા કરે, આપણે જેમ સ્વાધ્યાય કરીએ છીએ એમ જ આ સ્વાધ્યાય કરીએ તો કેટલું સારું રહે. ભાવ સારો છે, ઉત્તમ ભાવ છે, પણ થાય અને ન પણ થાય. એટલે મુકુંદાચાર્ય ભગવાન પણ એમ કહે છે કે બધા એક સરખી માન્યતા વાળા થાય તેમ બનતું નથી. માટે વાદ વિવાદથી દૂર રહેવું. આ વિષય વાદ વિવાદનો નથી. સત્સમાગમે આત્માની યોગ્યતાથી સમજાય તેમ છે. જે જીવો ભાગ્યવાન, રુચિવાન તેમજ યોગ્યતાવાળા છે તેને સત્સમાગમે આ શાસ્ત્રનું પરમ રહસ્ય સમજાય તેમ છે. હવે ગુરુદેવ આ આગળ કથાની લે છે. કહે છે કે મહાવિદેય ક્ષેત્રમાં જવાનો યોગ આ કાળમાં તેમને જ બન્યો હતો. તે મુકુંદાચાર્ય દેવ આ નિયમસારની 104મી ગાથા આમાં કહે છે કે ચારિત્રવંત મુનિઓને આત્માના ભાન સહિત અંતર સ્વરૂપ સ્થિરતાપૂર્વક શાંતિ કેટલી હોય છે એ વાત અહીંયા આ ગાથામાં 104 ગાથામાં મુકુંદાચાર્ય ભગવાન કહે છે. ચારિત્રવંત મુનિઓને આત્માના ભાન સહિત અંતર સ્વરૂપ સ્થિરતાપૂર્વક શાંતિ કેટલી હોય છે, એમની કેવી દશા હોય છે એની વાત અહીંયા કરી છે. જેણે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારને છોડ્યો છે એવા મને ભેદ વિજ્ઞાનીઓ તેમજ અજ્ઞાનીઓ પ્રત્યે ક્ષમતા છે. આત્મા ત્રિકાળી પવિત્ર જ્ઞાતાદ્રષ્ટા તથા આનંદ સ્વરૂપ છે. તેણે ઇન્દ્રિયોના વ્યાપારને છોડ્યો છે એટલે કે આત્મામાં ત્રિકાળી સ્વભાવમાં ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોનો વેપાર હતો જ નહીં એમ પહેલા નિર્ણય કર્યો છે. ઇન્દ્રિયો તથા તે તરફનો ખંડ ખંડ ભાવ હું નથી, હું તો અખંડ જ્ઞાયક છું એમ પ્રથમ પ્રતીતમાં ઇન્દ્રિયોના વ્યાપારને છોડ્યો છે. ધર્મી જીવને પ્રથમ આવી દ્રષ્ટિ હોવી જોઈએ અને એવી દ્રષ્ટિ પ્રગટ્યા પછી વિશેષ સ્વરૂપ સ્થિરતાની આ વાત છે. આ વાત અગાઉના પ્રવચનમાં ગુરુદેવે કરી હતી એટલે આપણે એનો વધારે વિસ્તાર નથી લેતા.
આગળ કહે છે કે આચાર્યદેવ પોતે કહે છે કે જેણે શ્રદ્ધા અને સ્થિરતા એ બંને અપેક્ષાએ ઇન્દ્રિયોના વ્યાપારને છોડ્યો છે. શ્રદ્ધા પણ એવી જ છે અને એમ જ પછી સ્થિરતા પણ થઈ છે. ઇન્દ્રિયોનો વેપાર છોડ્યો છે. ત્રિકાળી સ્વભાવમાં ઇન્દ્રિયો કે ઇન્દ્રિયોના વિષયો કે એક ક્ષયોક્ષમિક જ્ઞાનની પર્યાય એમાંનું કાંઈ નથી એવું જેને અનુભવ સહિત જણાવ્યું છે તો એની શ્રદ્ધા પણ એમ જ છે. અને પછી જે વસ્તુ પોતામાં નથી તો એનું લક્ષ્ય પૂર્ણપણે છોડી અને સ્વરૂપ તરફ વળી ગયા છે. એટલે કહે છે કે આચાર્યદેવ પોતે કહે છે કે જેણે શ્રદ્ધા અને સ્થિરતા એ બંને અપેક્ષાએ ઇન્દ્રિયોના વેપારને છોડ્યો છે એવા મને સર્વજીવો પ્રત્યે ક્ષમતા છે. અમે તો જાણનાર દેખનાર છીએ. અમને ભેદ વિજ્ઞાનીઓ તેમજ અજ્ઞાનીઓ પ્રત્યે ક્ષમતા છે. ભેદ વિજ્ઞાનીઓ એટલે કે જે તત્વને સમજ્યા છે, તત્વની હા પાડનાર છે, જેમને તત્વની સાચી સમજણ છે, એવો સ્વીકાર છે, તો એવા જ્ઞાનીઓ હોય તો એમના પ્રત્યે પણ અમને રાગ નથી. કે સત્યની નિંદા કરનારા અજ્ઞાનીઓ હોય તો એમના પ્રત્યે અમને દ્વેષ નથી. એમ અમને રાગ કે દ્વેષ નથી. જેમને પુણ્ય પાપના વિકારથી રહિત શુદ્ધ જ્ઞાન આનંદ આત્માનો સાક્ષાત્કાર થયો છે એવા અમારા જેવા ધર્માત્મા પ્રત્યે પણ અમને રાગ નથી. એમ લાગે કે કોઈક જગ્યાએ શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે ધર્મી પ્રત્યે અનુરાગ હોવો હોય, એમ પણ વાત આવે છે ને, પણ એ વ્યવહાર નહીંના કથન છે. ધર્મી પ્રત્યે અનુરાગ હોય એ વ્યવહાર નહીંના કથન છે. એટલે કે જેને પોતાના આત્મા નિજ લગ્ની લાગી છે ત્યાં જ એ લીનતા કરે છે, એને જયારે એ બહારમાં હોય છે તો સહાધર્મી પ્રત્યે એવો વિકલ્પ હોય. પણ એ કાંઈ ધર્મ નથી. એ તો વસ્તુનું સ્વરૂપ જેને સમજાયું છે, જણાવ્યું છે, અનુભવમાં આવ્યું છે, એને કેવા વિકલ્પ હોય તેનું ત્યાં માત્ર જ્ઞાન કરાયું છે. સહાધર્મી પ્રત્યે કેવો વ્યવહાર હોય એનું એ રીતે જ્ઞાન કરાવ્યું છે. એટલે કોઈક જગ્યાએ શાસ્ત્રમાં એવી પણ વાત આવી હોય, વ્યવહાર નહીંના કથન છે. અહીંયા તો મુનિ પોતાની અંતરંગ દશાની વાત કરે છે. એટલે અહીંયા કહે છે કે ધર્માત્મા પ્રત્યે પણ અમને રાગ નથી. વળી તત્વના વિરોધીઓ હોય છતાં આમ કેમ એવો અમને વિકલ્પ ઉઠતો નથી. તત્વનો વિરોધ કરનારા પ્રત્યે અમને કોઈ વિકલ્પ ઉઠતો નથી. તેની વર્તમાન સમયની યોગ્યતા અમારાથી થાય કે ફરે એમ અમે સ્વીકારતા નથી. અજ્ઞાનીની વર્તમાન અવસ્થા જે થઈ છે એમાં અમે ફેરફાર કરી દઈએ એવું અમે માનતા નથી. અમે કાંઈ એમાં ફેરફાર કરી શકીએ એમ છીએ જ નહીં. દરેક જીવ પોતે પોતાની જ્ઞાન ક્રિયા કરે છે અને જ્યારે એને જ્ઞાન થાય છે તો એ વખતે જ્યારે જ્ઞાન થયું ત્યારે સામે જે છે એને નિમિત્ત કહેવાય. આપણે એમ કહીએ કે આપણે નિમિત્ત થઈએ, કોઈકના જ્ઞાનમાં નિમિત્ત થઈએ, તો એ વાત ખોટી છે. ભગવાન પણ કોઈના જ્ઞાનનું નિમિત્ત થઈ શકતા નથી. જેને જ્ઞાન થાય એને જો ભગવાનની વાણી દ્વારા જ્ઞાન થયું હોય તો એમ કહેવાય કે એને ભગવાન નિમિત્ત થયા. પણ ભગવાન પોતે ધારીને કોઈનું નિમિત્ત થઈ શકે એમ નથી. એવું થતું હોત તો ભગવાનના સમોસરણમાં બધા જીવો જ્ઞાની થઈ જાય, પણ એમ બનતું નથી. જે જ્ઞાન કરે છે એને ભગવાનની વાણી નિમિત્ત છે, પણ જે જ્ઞાન કરતો નથી અને માત્ર સમોસરણમાં બેસી અને પાછો બહાર નીકળી જાય છે એને ભગવાનની વાણી નિમિત્ત નથી થતું. એટલે ભગવાનથી પણ કોઈને જ્ઞાન થાય નહીં અથવા તો કોઈની પર્યાય બદલાઈ જાય નહીં, અજ્ઞાન અવસ્થા બદલાઈ જાય નહીં, તો પછી અમારાથી તો ક્યાંથી બદલાય એમ અહીંયા આચાર્ય ભગવાન અને મુનિવર કહે છે કે એવા જે તત્વના વિરોધીઓ છે તો અમને એમના પ્રત્યે એવો વિકલ્પ ઉઠતો નથી કે એમ કેમ આવો તત્વનો વિરોધ છે. અને તેની આ તત્વના વિરોધ કરવા વાળી વર્તમાન જે યોગ્યતા અને એવી જે દશા એને અમે ફેરવવા વાળા કોણ? અમે એને ફેરવી શકીએ એવું અમે સ્વીકારતા નથી. તેના અમે દ્વેષી નથી કે રાગી નથી.
તેઓ ગમે તેમ તેમની યોગ્યતાએ પરિણમો. જ્ઞાની છો તો એમની યોગ્યતાએ જ્ઞાન રૂપે પરિણમો, અજ્ઞાની છો અજ્ઞાન રૂપે પરિણમો, પણ એમાં અમે કાંઈ કરતા નથી, એનું અમને કાંઈ નથી. જગતના પ્રાણીઓ તેના કારણે પલટી રહ્યા છે. કોઈ કોઈને ઠપકો આપીને સમજાવી દે એવી કોઈની તાકાત નથી. કોઈ કોઈને ઠપકો આપીને સમજાવી દે એવી કોઈની તાકાત નથી. સામો જીવ અમારું ભૂંડું કરવામાં આગળ વધી ન જાય માટે તેને અટકાવીએ એમ અમે માનતા નથી. કેવી ભાવ વાત કરી છે. સામો જીવ અમારું ભૂંડું કરવામાં આગળ વધી ન જાય માટે તેને અટકાવીએ એમ અમે માનતા નથી. કેમ કે અમારું ભૂંડું કરી શકતો જ નથી, તો પછી એને અટકાવવાનો પ્રશ્ન જ ક્યાં છે? એ એના ભાવમાં છે, એના એવા વિકૃત વિકારી ભાવમાં એ રાચી રહ્યો છે, અને એથી કઈ અમારું ભૂંડું થાય છે એમ તો છે નહીં. એટલે એમાં અટકાવવાનો પ્રશ્ન ક્યાં છે? અમને તો સાધર્મી મિત્ર હો કે વેરી હો, બધા પ્રત્યે ક્ષમતા છે. આવી યથાર્થ ક્ષમતા ચૈત્યને જ્ઞાન આનંદ સ્વભાવી આત્માના ભાન વિના થઈ શકે નહીં. ક્ષમતા રાખો, ક્ષમતા રાખો, ઉપદેશ તો આપવામાં આવે છે, પણ આત્માના ભાન વિના ક્ષમતા ક્યાંથી રહે? અનુકૂળતા પ્રત્યે ઠીકપણાનો ભાવ અને પ્રતિકૂળતા પ્રત્યે અઠીકપણાનો ભાવ એ બે વિષમતા છે. તે સચ્ચિદાનંદ ભગવાન આત્મામાં નથી. પ્રતિકૂળતા છે તો એના પ્રત્યે એનો ભાવ કે આ પ્રતિકૂળતા બરાબર નથી, ઠીક નથી, આ ન હોય તો સારું, એવો ભાવ. અને અનુકૂળતા છે તો આ અનુકૂળતા જળવાઈ રહે એવો ભાવ, એના ઠીકપણાનો ભાવ. એ બેમાંથી કોઈ ભાવ આત્માનો નથી. એ બંને ભાવ છે તે વિષમતા છે, અને એવી વિષમતા ભગવાન આત્મામાં નથી. ચૈત્યને ભગવાન તો પુણ્ય પાપના ભાવરૂપ વિષમતા રહિત અંતર શાંત ઉપશમ રસનો પિંડ છે. એવો પ્રથમ નિર્ણય કર્યા વિના ક્ષમતા થઈ શકે નહીં. આ ઠીક થયું અને અઠીક થયું એવી લાગણી સ્વરૂપમાં છે જ નહીં. એવું પ્રથમ ભાન થયા વિના લાગણી ટળી શકે જ નહીં. જો ગુરુદેવે બહુ સ્પષ્ટતા કરી છે, આ લાગણી આપણને થાય છે ને, આ ઠીક થયું ને આ બરાબર ન થયું, એ લાગણીને વિશે કહે છે કે એવી લાગણી થતી હોય તો તને ક્ષમતા નથી, તો પણ તને ક્ષમતા નથી. આ ઠીક થયું અને અઠીક થયું એવી લાગણી આત્મામાં નથી, સ્વરૂપમાં નથી, એ તારો સ્વભાવ નથી. અને એવું જ્યાં સુધી તને જ્ઞાન નથી થયું ત્યાં સુધી તને એવી લાગણી થયા જ કરશે. પછી પણ સ્વરૂપનું ભાન થયા પછી પણ એ લાગણી થાય, પણ એ લાગણી સ્વામિત્વ રહેતું નથી, એ પોતાનો ભાવ છે એમ રહેતું નથી. એટલે એવું આ ઠીક થયું કે અઠીક થયું એવું જે લાગણી રૂપ થવું એ આત્માનો સ્વભાવ નથી. અને એ વાતનું ભાન થયા વિના લાગણી ટળી શકે જ નહીં. જગતના પદાર્થો જ્ઞાનમાં જ્ઞેય છે. જ્ઞેયોની વર્તમાન અવસ્થા તેના કારણે પલટે છે. દરેક પદાર્થ, દરેક દ્રવ્ય પોતે પરિણમે છે અને નવી નવી પર્યાયો થાય છે, તો તે તેના કારણે થાય છે. એ એના કારણે પલટે છે, તેને બીજો કોણ પલટાવે? માટે તેના પ્રત્યે અમને ક્ષમતા કે અક્ષમતાનો વિકલ્પ ઉઠતો નથી. અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગોને કારણે ઠીક અઠીકની લાગણીઓ થતી નથી. અનુકૂળ સંયોગને કારણે ઠીક છે એવી અથવા તો પ્રતિકૂળ સંયોગને કારણે અઠીક છે એવી લાગણીઓ થતી નથી. પોતાના અપરાધને કારણે તે ઠીકાઠીકની લાગણીઓ થાય છે. અહીંયા ગુરુદેવે તત્વની વાત સમજાવી છે કે ભાઈ એ લાગણી જેને થાય છે તો એમાં પેલા સંયોગો ખરેખર કારણભૂત નથી. એવી લાગણી થવાનું કારણ તારું પોતાનું છે, એ તારો પોતાનો અપરાધ અને દોષ છે. સામે જે સંયોગ છે એ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એવો વિકલ્પ તને થાય છે. સંયોગ તો સંયોગ છે, જે જ્ઞેય છે તે જ્ઞેય છે. એ ઠીક છે કે અઠીક છે, સારો છે કે નરસો છે, ઈષ્ટ છે કે અનિષ્ટ છે, એ મને
સુખરૂપ છે કે દુઃખરૂપ છે, આ બધા વિકલ્પો તારા છે અને એ તારો અપરાધ છે. કેમ કે તું તારા સ્વરૂપને સમજ્યો નથી, તારા સ્વરૂપને જાણ્યું નથી, એનું તને લક્ષ્ય નથી, માટે તને એવા ઠીક અઠીકના વિકલ્પો છે, એવી લાગણીઓ થાય છે. એટલે એ પેલાનો દોષ નથી, પેલા સંયોગો આવ્યા એ એનું કારણ નથી. આત્માના સ્વરૂપમાં તે લાગણીઓ નથી. અને એવો ચૈતન્યનો પ્રથમ ભરોસો થવો જોઈએ, એવો વિશ્વાસ આવવો જોઈએ, એ વિના વિષમ ભાવો ટળતા નથી. તેથી આચાર્યદેવ કહે છે કે અમને કોઈ પ્રત્યે વિષમતાનો ભાવ નથી. અમે અમારા પચખાણમાં પ્રત્યાખ્યાનમાં છીએ, એટલે કે ચિદાનંદ જ્ઞાન સ્વરૂપના ભાન સહિત આત્માની રમણતામાં છીએ. અમે તો જ્ઞેયના જ્ઞાતા છીએ. ચિદાનંદ જ્ઞાન સ્વરૂપના ભાન સહિત આત્માની રમણતામાં છીએ. ત્યાં અમે તો એકાગ્રતા કરીએ છીએ, એને અનુભવી રહ્યા છીએ. અમે તો આનંદમાં છીએ. તો આનંદમાં છીએ તો પછી જે કંઈ પદાર્થોનું જ્ઞાન થાય છે, તો એ બધા પદાર્થો અમારા જ્ઞાનનું જ્ઞેય છે. એટલે અમે તો જ્ઞેયના જ્ઞાતા છીએ. એના કરતા નથી, એના ભોગતા પણ નથી, એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરનારા પણ નથી, એના ફેરફાર કરનારા પણ નથી. શરીરથી માંડીને બધા પર પદાર્થો છે તે અમારે માટે જ્ઞેય છે. તેના ઉપર અમારો કોઈ અધિકાર નથી. એના પરિણમનમાં અમે કાંઈ કરવા વાળા નથી. તથા પુણ્ય પાપ દયા દાન આદિ વિકારી પરિણામો પણ જ્ઞાનનું જ્ઞેય છે. અમે તેનું ધર્મીપણું સ્વીકારતા નથી. જો એક નવી વાત અહીંયા ગુરુદેવ મૂકી કે આ પુણ્ય છે એ ધર્મ છે એમ અમે સ્વીકારતા નથી. આ દયાદાન આદિના જે શુભ ભાવ છે તે પણ ધર્મ છે એમ અમે સ્વીકારતા નથી. ધર્મ શું છે? અમે અમારા સ્વભાવ ભાવે રહીએ એ જ એકમાત્ર ધર્મ છે. આ પુણ્ય અને દયાદાનના ભાવ છે તે શુભ ભાવ છે, એ પરલક્ષી ભાવ છે. અને એવા ભાવ થાય છે અને એવા પરિણામ થાય છે, એવી દશા થાય છે તો થાય છે, પણ એ પણ અમારા જ્ઞાનનું જ્ઞેય છે. આગળ કહે છે આ જીવો અમારા મિત્ર છે કે આ અમારા શત્રુ છે એવી રાગ કે દ્વેષની લાગણીઓ અમારામાં છે નહીં, એનો અમારામાં અભાવ છે. એ લાગણીઓનો અમારામાં તો અભાવ છે. આમ યથાર્થપણે આત્માનું સ્વરૂપ સમજ્યા વિના બાહ્યથી વ્રત પછાણ હોઈ શકે નહીં. મિત્ર કે શત્રુરૂપ પરિણતિના અભાવને લીધે મને કોઈ પ્રાણી સાથે વેર નથી. જ્ઞાની આત્માઓ અંતર ઉપશમ શાંત રસમાં ઢળી ગયા છે. આ ઠીક છે કે અઠીક છે એવા મફતના એટલે નક્કામાં વિકલ્પો કરવા તે બધું આત્માના નુકસાન માટે છે. તેનાથી આત્માને કાંઈ લાભ નથી. એમ જ્ઞાનીઓએ પ્રથમ નિર્ણય કરીને આત્મામાં વિશેષ સ્થિરતાનો પુરુષાર્થ કરી જે અલ્પ અસ્થિરતાની વૃત્તિ થતી હતી તેને પણ હવે દૂર કરે છે. સાધક દશામાં થોડી સ્થિરતા અને થોડી અસ્થિરતા એમ થતું હતું. એટલે જે અલ્પ થોડીક પણ નાની છે અને થોડીક અલ્પ અસ્થિરતાની વૃત્તિ, અને જો સમ્યક દ્રષ્ટિ છે અને હજી ચારિત્ર્યની દશા નથી તો એને વધુ અસ્થિરતાની અને થોડી અલ્પ સ્થિરતાની, એટલે સ્થિરતા અને અસ્થિરતા બંને છે પોતપોતાની ભૂમિકા અનુસાર છે. અહીંયા મુનિ માટે વાત લીધી છે તો એમ લીધું કે જે અલ્પ અસ્થિરતા ની વૃત્તિ થતી હતી તો તેને છેદી નાખી છે, તેથી તેમને સમતા છે. એટલે હવે એમને કોઈ અસ્થિરતા રહી નથી. અને ચોથા પણ સ્થાનની દશામાં છે તો એને અસ્થિરતા વિશેષ છે પણ અલ્પ સ્થિરતા પણ છે. તો એ અલ્પ સ્થિરતાને આગળ વધારતા વિશેષ સ્થિરતા કરે છે અને એને પણ ક્ષમતા છે. આ પછીથી એક પ્રશ્ન છે અને એનો ઉત્તર આપ્યો છે, તો એ બધું આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખ નામ અનંત